તો ટેસ્ટ પ્રિલિમ પરીક્ષાના પેપર 1 વિભાગ 1નું જે છે મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો સંપૂર્ણ 100 પ્રશ્નોનું આજે આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન ટેસ્ટ પરીક્ષા પ્રિલિમ 2026નું સોલ્યુશન શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે NEP 2020 સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આમાં એક વિધાન મિત્રો ખોટું આપી દીધું છે, એટલે કે આ પ્રશ્ન કેન્સલ કદાચ થઈ શકે છે, અથવા તો આમાં ઓપ્શન ડી સાચો જવાબ આપી શકે છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે મહાગુજરાત ચળવળ 1956 વિશે નીચેનામાંથી કયા વિધાનો આપણે ધ્યાનમાં લેવાના છે, કયા વિધાનો ખોટા છે એ જણાવવાનું છે. તો ફક્ત બીજું વિધાન આ ખોટું છે, બરોબર, એટલે ઓપ્શન ડી અહીં આપણો ફાઇનલ જવાબ રહે છે. ત્યારબાદ વર્ષ 2025 માટે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું હતું? તો 40મા ક્રમે રહ્યું હતું ભારત. ત્યારબાદ GST સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના હતા અને ખોટું વિધાન આપણે દર્શાવવાનું હતું. તો બીજું અને ત્રીજું આ વિધાન કેવા છે? ખોટા છે, એટલા માટે ઓપ્શન સી આપણો અહીં રાઈટ આન્સર બનશે. ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 5 તરફ. નીચેની જોડીઓ ધ્યાનમાં લેવાની છે અને જોડીઓ ખોટી કઈ જોડાયેલ છે તે શોધવાનું છે. ઓકે, મોટાભાગે આવા પ્રશ્ન વધારે પૂછ્યા છે. ખોટી જોડ શોધો. તો આમાં ફક્ત બીજું અને ચોથું આ ખોટા છે, બરોબર, બાકી આ પહેલું ને ત્રીજું તો સાચા છે. તો ઓપ્શન બી આપણો અહીં રાઈટ આન્સર બનશે. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 છે કે ભાઈ મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની શોધોના સંદર્ભમાં વિધાનો ધ્યાનમાં લેવાના છે અને ખોટા વિધાનો શોધવાના છે. તો ફક્ત જે ત્રીજું છે લોલકના નિયમો, અને આ જે છે આ ન્યૂટને નથી શોધ્યા, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7ની વાત કરીએ કે હોર્મુઝની સામુદ્ર ધુની કયા બે જળાશયોને જોડે છે? તો જવાબ આવે છે પર્શિયન ગલ્ફ અને ઓમાનનો ગલ્ફ. ક્વેશ્ચન નંબર 8 છે નમો લક્ષ્મી યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે મિત્રો આપણે. તેમાં મિત્રો ઓપ્શન ડી સાચો જવાબ થશે. ઓકે, બધા સાચા છે. ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 9માં કે ભારતમાં કયા રાજ્યએ વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં શતરંજ દાખલ કરી? તો એ છે આપણું ગુજરાત રાજ્ય. દીક્ષા પોર્ટલ સંદર્ભે આપણે વિધાનો ધ્યાનમાં લેવાના હતા અને સાચા નથી, એટલે કે ખોટા વિધાન શોધવાના હતા. તો પહેલું અને ચોથું ખોટા છે. ચાલો, ત્યારબાદ રાઇટ ટુ એજ્યુકેશન સંદર્ભે વિધાનો ધ્યાનમાં લેવાના છે અને આમાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે. તો આમાં પહેલું, બીજું અને ચોથું સાચું છે. ઓપ્શન ડી ફાઇનલ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ગ્રીન હાઉસ અસર સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના હતા અને સાચા વિધાનો શોધવાના હતા. તો આમાંથી આપણું પહેલું વિધાન અને ત્રીજું વિધાન સાચા છે. તો ઓપ્શન સી અહીં રાઇટ આન્સર બને છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 14 સપ્ટેમ્બર આ બિલકુલ ખોટું છે મિત્રો, બરોબર, 21 ફેબ્રુઆરી આવશે અહીં, બાકીના બધા સાચા છે. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત જે છે ગુજરાતમાં સસ્તું સાહિત્ય પ્રકાશનની સ્થાપના કઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી હતી? ભિક્ષુ અખંડાનંદ દ્વારા, અથવા તો ભિક્ષુ અખંડ આનંદ દ્વારા. ગુજરાત સરકારની મહત્વની એવી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો ઓપ્શન એ બી આપણો અહીં સાચો જવાબ રહેશે. ખંડકાવ્ય વસંત વિજયના લેખક કોણ છે મિત્રો? તો ખંડકાવ્યની મોટાભાગે વાત આવે ત્યારે ખંડકાવ્યમાં એક જ વ્યક્તિનું નામ આવે છે, કવિ કાંત. ભારતીય સંવિધાનના 86માં સુધારા અધિનિયમ 2002ની કઈ કલમથી શિક્ષણનો હકની જોગવાઈ દાખલ કરવામાં આવી? કલમ 21. ભારતીય સંવિધાનમાં રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે આ ફરજો કોને સોંપવામાં આવેલ છે? મંત્રીમંડળને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 છે ભારતીય સંવિધાનમાં આ વ્યાખ્યા કોને આપેલી છે? તો આ વ્યાખ્યા અહીંયા આપેલી છે, તેમાં જવાબ આવશે મિત્રો ગ્રામસભા. ચાલો, શૂન્યમ તખલુસ કયા સાહિત્યકારનું છે? તો જુઓ, અહીં શૂન્યમ કીધું છે, શૂન્ય પૂછે તો હસમુખભાઈ પટેલ આવશે, પણ અહીંયા શૂન્યમાં સાચો જવાબ ઓપ્શન સી અહીં આવશે, ત્રિભુવન ભટ્ટ. ઓકે, આપણે ઓપ્શન ડી સાચો જવાબ અહીં નહીં રહે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 છે, એમાં સાચો જવાબ આવશે 6 કિમી ઉત્તર. ચાલો, ક્વેશ્ચન નંબર 22ની વાત કરીએ આપણે કે 17 માર્ચ 2005ના રોજ બુધવાર હોય તો 12 સપ્ટેમ્બર 2005ના રોજ કયો વાર હશે? રવિવાર હશે. ક્વેશ્ચન નંબર 23માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ચાલો, ક્વેશ્ચન નંબર 24ની વાત કરીએ કે શબ્દકોશ પ્રમાણે વિકલ્પોમાંથી કયો વિકલ્પ ચોથા સ્થાને હશે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સંસ્કૃત. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 25ની આપણે કે જેમ રાષ્ટ્રપતિ ભવન ભારતમાં હોય છે, ઓકે, એવી રીતનું પ્રશ્ન પૂછ્યો છે, તો આમાં જે જવાબ આવશે ઓપ્શન એ, રૂસ. ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 26, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, થ. ક્વેશ્ચન નંબર 27ની વાત કરીએ આપણે તો એમાં 30 વર્ષ સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 28માં ઓપ્શન એ 218 સાચો જવાબ રહેશે અહીં. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? પશ્ચિમ બને. ત્યારબાદ અહીંયા એક રિઝનિંગનો પ્રશ્ન આપી દીધો છે. અહીં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? આ પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવે? તો 9 આવશે અહીં. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે ભાઈ જે છે
મુક્ત શિસ્તની હિમાયત કઈ વિચારધારા કરે છે? પ્રકૃતિવાદ. કઈ વિચારધારા અનુસાર અધ્યાપન પ્રક્રિયામાં પ્રશ્નોત્તરી પદ્ધતિ પર ભાર મૂકવામાં આવે છે? એ છે આદર્શવાદમાં. ત્યારબાદ કઈ વિચારધારા અનુસાર મૂલ્યો સાપેક્ષ છે? એ છે વ્યવહારવાદ. સંરચનાવાદી અધ્યયનમાં કઈ પ્રક્રિયા સૌથી વધુ મહત્વની છે? અર્થસર્જનની પ્રક્રિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35માં જે પેન્સિલવાળો આ પ્રશ્ન આપી દીધો છે એમાં જવાબ 4 દિવસ આવશે. ક્વેશ્ચન નંબર 36ની વાત કરીએ આપણે તો એમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે, મૂલ્યાંકન અસેસમેન્ટ. ત્યારબાદનો પ્રશ્ન છે કે બાલ કેન્દ્રીય શિક્ષણ કેળવણી કઈ વિચારધારાની દેન છે? પ્રકૃતિવાદની. વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, કિલપેટ્રિક જેવા તત્વચિંતકો કેળવણીની કઈ વિચારધારાને સમર્થન આપે છે? વ્યવહારવાદને. ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિ કેળવણીની કઈ વિચારધારાની અમૂલ્ય છે? તો એમાં પણ વ્યવહારવાદ જવાબ રહેશે. શિક્ષકના વ્યવસાય માટે જરૂરી વિશિષ્ટ શક્તિ કે ક્ષમતાને શું કહેશો? એને કહેવાય શિક્ષક અભ્યયોગ્યતા. અને ક્વેશ્ચન નંબર 41 છે કે શિક્ષકના વ્યવસાય પ્રત્યે સંમતિ કે અસંમતિ દર્શાવતા તમારા મનના પ્રતિચારોને શું કહેવાય? મનોવલણ કહેવાય. ચાલો ક્વેશ્ચન નંબર 42 છે કે ભાઈ ગિલફર્ડના બુદ્ધિના ત્રિપરિમાણ મોડેલ અનુસાર નીચે પૈકી કઈ નિપજ છે? એકમ. વિદ્યાર્થી કઈ જે છે કર્યાના આંતરિક સંતોષ પામવા માટે કોઈ કાર્ય કરે તો તે પ્રકારની પ્રેરણા છે? આંતરિક પ્રેરણા. માનસિક વિકાસના પિયાજેના સિદ્ધાંત અનુસાર બાળક કઈ અવસ્થામાં સમસ્યાઓ ઉકેલતા શીખે છે? તે છે ઔપચારિક પ્રક્રિયાત્મક અવસ્થા. ક્રોધ, ભય, ઈર્ષ્યાનું નિયંત્રણ કયા પ્રકારના વિકાસ સાથે સંકળાયેલ છે? સાંવેગિક વિકાસ સાથે. ત્યારબાદ નીચેનામાંથી કયું લક્ષણ વૃદ્ધિ સાથે બંધ બેસતું નથી? તો વૃદ્ધિ એ વિકાસ પર આધારિત છે, આ ખોટું છે. વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? કાર્લ રોજર્સે. નીચેનામાંથી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી? તુલનાત્મકતા. ત્યારબાદ વિલિયમ સ્ટર્ને આપેલ બુદ્ધિ ક્ષમતા માટેનું સૂત્ર કયું છે? તો ઓપ્શન એમાં જે સૂત્ર દર્શાવેલું છે આ બિલકુલ સાચું છે. ઓકે, માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. ચાલો ક્વેશ્ચન નંબર 50 છે કયું વિધાન મનોવલણ સાથે સુસંગત નથી? તો મનોવલણો એ વારસાગત કે આનુવંશિક હોય છે, આ ખોટું છે. નીચેનામાંથી ધ્યાનનું આંતરિક ઘટક કયું છે? તો એ છે રસ. ત્યારબાદ જોડકા જોડવાના છે મિત્રો આની અંદર. તો વર્તનવાદ તો વોટસન આવે, બરોબર. વિલિયમ વુડમાં આવશે સંરચનાવાદ, વિલિયમ જેમ્સમાં કાર્યવાદ આવે અને હલમાં આવે અભિસંધાનવાદ. ઓપ્શન એ આવી રીતે સાચો જવાબ રહેશે. અહીં કયું વિધાન વૃદ્ધિ સાથે સંબંધિત છે? તો તે વારસા અને વાતાવરણ બંનેને અસર કરે છે. 80 થી 90 બુદ્ધિઆંક ધરાવનારને કઈ કક્ષામાં મૂકી શકાય? અલ્પવૃદ્ધિ. 4 રસ્તા પર લાલ રંગની ટ્રાફિક લાઇટ દેખાતા વાહન થોભાવી દેવું, આ શાનું ઉદાહરણ છે? તો આ છે શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ. ચાલો આવૃત્તિ વિતરણને આલેખ દ્વારા દર્શાવતી કઈ રીત ખોટી છે? તો છે આવૃત્તિ લઘુકોણ. સાડીના વેપારીને દુકાનમાં કઈ સાડીનું વેચાણ વધુ છે તે જાણવા માટે મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપનનો ઉપયોગ કરવો પડે? બહુલકનો. ભૌતિક વિજ્ઞાનમાં આવતા લંબાઈ, વજન, સમય વગેરે માપન માટેની કઈ માપન પદ્ધતિના ઉદાહરણ છે? એમાં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59માં ઓપ્શન બી અહીં રાઈટ આન્સર રહેશે. ત્યારબાદ વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસરમાં નીચેનામાંથી કયું ઘટક સમાવિષ્ટ નથી? તો જવાબ આવે સૂચના આપવી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61માં ઓપ્શન એ સાચો જવાબ આવશે વ્યાખ્યાન કથન. મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા થતું માપન એ કયા પ્રકારનું માપન છે? સાપેક્ષ માપન છે. ક્વેશ્ચન નંબર 63 છે કે નીચેનામાંથી કઈ ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતા નથી? તો ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે. ચાલો મૂલ્યાંકન પ્રક્રિયાનો સાચો ક્રમ જણાવવાનો છે. ઓપ્શન બીમાં જે ક્રમ આપેલો છે એ બિલકુલ સાચો છે. વિદ્યાર્થીઓને વાસ્તવિક જેવા આભાસી અનુભવ આપવા માટેની ટેકનોલોજી કયા નામથી ઓળખાય છે? વર્ચ્યુઅલ રિયાલિટી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66માં ઓપ્શન બી 4 જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 67માં નિશાનીઓની અદલા બદલી કરીને સાદુરૂપ આપવાનું હતું, 22 આનો સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 68માં જે છે ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે. ક્રમ કસોટીનો પ્રશ્ન છે. ચાલો ક્વેશ્ચન નંબર 69ની વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, કેટલાક ફૂલ સુંદર છે એવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 70 છે કે 40 છોકરા એક જ હારમાં ઊભા છે. આ હારમાં વેદાંત જમણેથી 14મા ક્રમે હોય તો ડાબેથી કયા ક્રમે હોય? 27મા ક્રમે હશે ભાઈ. નીચે વિકલ્પોમાં આપેલ શબ્દોમાંથી સામસિક શબ્દ ન હોય તે ઓળખી બતાવવાનો છે. તો આમાં જવાબ આવે અનુપમ. ચાલો 2 ફાંટ પતીરા દિયા રિયા. મતીરા શબ્દનો અર્થ આપો. મતીરા એટલે કે ચીભડા. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 73માં ઓપ્શન બી અહીં સાચો જવાબ આવશે, પ્રમાણસૂચક ક્રિયા વિશેષણ. ઓકે, અને ઓપ્શન ડી પણ આમાં આવી શકે છે, તો આમાં જરા જોઈ લઈશું આપણે. ત્યારબાદ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 74માં, એમાં ઓપ્શન સી સાચો જવાબ બનશે.
ક્વેશ્ચન નંબર 75ની વાત કરીએ કે સમાનાર્થ ધરાવતા શબ્દોની જોડી નીચેના વિકલ્પોને ઓળખી બતાવવાનો છે. ઓપ્શન બી સાચો જવાબ. છાક એટલે કે નસો કેપ. ચાલો વિરામ ચિહ્ન નક્કી કરવાના છે ક્વેશ્ચન નંબર 76માં. એમાં અલ્પ વિરામ સાચો જવાબ આવશે. અર્થની સ્પષ્ટતા કરવા માટે શું વપરાય? નાનો કૌંસ વપરાય. ચાલો ત્યારબાદ કીર્તિ શબ્દની સાચી જોડણી શોધવાની છે. તો ઓપ્શન એમાં બિલકુલ સાચી છે. ચાલો લેખક અને કવિ અને તેના તખલુસ આપેલા છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તો ધૂમકેતુ આવે છે. મણિશંકર રત્નાજી ભટ્ટ કવિ કાંત. ઓકે. ઉમાશંકર જોશીનું વાસુકી આવે અને બરકત અલી વિરાણી બેફામ. ઓપ્શન ડી સાચો જવાબ. જરઠ એટલે કે વૃદ્ધ ઘરડા. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યારબાદ પૂર્વા મને તારું સરનામું લખાવતો વાક્યમાં નિપાત શોધવાનો છે. જવાબ આવશે તો ચોઘડિયું શબ્દનો સમાસ આવે દ્વિગુ સમાસ છે. અલંકાર ઓળખાવાનો છે. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો આ શ્લેષ અલંકાર બનશે. વિભક્તિનો પ્રકાર જણાવો. તે રાજકોટ સુધી અમારી સાથે હતા. સપ્તમી વિભક્તિ મિત્રો અહીં આવશે. શબ્દકોશ ક્રમમાં ગોઠવવાના છે. એમાં ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે. તો જે છેલ્લા 15 ક્વેશ્ચન અંગ્રેજીના છે. ક્વેશ્ચન નંબર 86માં ઓપ્શન એ અહીં મિત્રો જે છે સાચો જવાબ આવશે. 87માં ઓકે આર્ટિકલનો ક્વેશ્ચન છે. એમાં એના આર્ટિકલ ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ચાલો ક્વેશ્ચન નંબર 88ની વાત કરીએ તો યુ મસ્ટ દેશ ખાલી જગ્યા ગોડ ધ ગ્રેટેસ્ટ. તો ઓપ્શન સી આમાં સાચો જવાબ આવશે. ટ્રસ્ટ ઇન. ક્વેશ્ચન નંબર 89માં ઓપ્શન બી 4 સાચો જવાબ આવશે. 90મા નંબરના ક્વેશ્ચનમાં જે છે ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે. ઓકે ફ્યુ પીપલ ટર્ન અપ ફોર ધ શો ડેશ. તો જવાબ આવશે ડીડ ધે. ક્વેશ્ચન નંબર 91માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે ઘણા બધા મોટાભાગના પીવાયક્યુ પ્રશ્ન પૂછ્યા છે. ક્વેશ્ચન નંબર 92માં વાત કરીએ તો ઓપ્શન સી શોર્ટ સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 93માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ચાલો 94મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે. 95માં ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદ 96મો ક્વેશ્ચન ઓપ્શન સી. 97માં ઓપ્શન એ સાચો જવાબ આવશે. 98માં ઓપ્શન બી રાઇટ આન્સર રહેશે. ચાલો 99મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. અને છેલ્લો જે 100મા નંબરનો પ્રશ્ન છે ઓપ્શન સી સાચો જવાબ રહેશે મિત્રો. તો આ હતું મિત્રો સંપૂર્ણ પ્રિલિમ પરીક્ષાનું સોલ્યુશન. ઓકે. અને આની હવે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માટે